ઓકે કલ્પેશભાઈ, હાજી કેમ છો? મજામાં. નમસ્કાર બેન, તમે નમસ્કાર પ્રવીણભાઈ. મજામાં છો ને? એકદમ ક્યાં ગામથી આવો છો બધા? અમે મુંબઈથી આવીએ છીએ. મુંબઈથી? જી ફક્ત ફોર્ટ વિઝિટ માટે? જી ફક્ત વિઝિટ માટે આવ્યા. તો હું તમારો ગાઈડ હતો સાહેબ. જી આપણે પહેલા જ મેં કીધું ગાઈડ, ગાડી, ટિકિટ આપણે બધું એક્ઝેક્ટ કરી લીધું હતું. બરાબર. તો કોઈ જગ્યાએ તમને તકલીફ પડી છે સાહેબ? બિલકુલ નહીં, ખૂબ જ સરસ થઈ ગયું. તમને બેન કઈ એવું લાગ્યું નહીં, બિલકુલ ક્યાંય નહીં. હેરાન થયા પ્રવીણભાઈએ એવું? એટલું સરસ અમને ગાઈડ કર્યું કે અમે ઇતિહાસમાં અમે પણ નહોતા સ્ટડી કર્યા, એટલું એક્સ્ટ્રા એમને ભણાવ્યું. બહુ સરસ, બહુ સરસ. અહીંયાથી આપણે પહેલા દરવાજા ખોલ્યા ત્યાંથી મેં તમને માર્ગદર્શન કર્યું. સરસ. ધીરે 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 આપણે છેક જે ટોપ નીલમ અને માણેક એને કારણે આપણે જુનાગઢ હારી ગયા હતા હા અને એની હિસ્ટ્રી મેં તમને બરાબર સમજાવી. એ પછી આપણે ગયા રાણી પેલેસ બે. રાણી પેલેસમાં નીચેના માળો તાળા મારેલા છે, ત્યાં પણ જોયું તમે? Yes. ત્યાંથી પછી આપણે ઉપર ગયા, ત્યાંથી સાક્ષાત બજરંગબલી આપણે જોયા હવે. બજરંગબલી જોયા. એ પછી શંકર ભગવાન. શિવજી 40 કિલોમીટરમાં, હા. અને એ પછી અશ્વત્થામા પહાડ. આ ત્રણ દર્શન કોસાને કોઈને ખબર નથી, ગાઈડ વગર પડે બી નહીં સાહેબ. નહીં, ન પડે, ન પડે. તો એ બી તમે દર્શન કર્યા. જી અંતે આપણે કઈ રીતે લગ્નો થતા યાર, એ ચોરી લગ્નની હા. એ પણ તમે જોયા. હા એ પછી જ્યારે છેલ્લે જુનાગઢનો આખરી રાજકુમાર કતલ થઈ ગયા, હા હા, બે રાજકુમાર. હા, એ જગ્યા એની નિશાની, તલવારના ઘા, આ બધું જોયું સાહેબ? Yes. તો કેવું ફીલ થતું હતું તમને સાહેબ? બહુ જ સુપર ફીલ થયું. એટલું સરસ પ્રવીણભાઈએ એક્સપ્લેન કર્યું છે કે ખૂબ જ મજા આવી. પણ ઘણું નવું જાણવાનું અને જોવાનું મળ્યું. આવા ગાઈડ અમને વારંવાર મળે એવી જ અમને પ્રાર્થના છે. જ્યારે પણ અમે આવશું ત્યારે પ્રવીણભાઈને જ ફોન કરીને આવશું. હવે સાહેબ, આ જગ્યાએ હું તમને જેવી રીતે ગાઈડ કરું છું એવા હજારો ટુરિસ્ટ આવે છે. જી ગાઈડ વગરના જતા રહે. પછી અમે બહાર પૂછીએ કે કેવું લાગ્યું જુનાગઢ, તો કે જંગલ અને ઝાડી સિવાય કશું નથી. તો તમને લાગ્યું બેન કે જંગલ અને ઝાડી છે? નહીં, સાવ રોંગ જ છે આ વસ્તુ. એકચ્યુઅલી આપણે આપણો ઇતિહાસ જાણવો જ જોઈએ અને આપણા બાળકોને પણ શીખવાડવું જોઈએ કે આપણો ઇતિહાસમાં કેવા શૂરવીરો થઈ ગયા, રાણીઓ બી હતી, સતી થઈ, અને જે ગિરનારને જે રોકી બહેનો દે. કે જેમણે પોતાના દેશને બચાવવા માટે પોતાનું બલિદાન કર્યું. આપણો થેન્ક યુ પ્રવીણભાઈ, થેન્ક યુ સો મચ. ગિરનાર પડતો તો એક જ પંજે ગિરનાર રોકી દીધો. આવી સતી આપણા જુનાગઢની અંદર થઈ છે બેન. સાચી વાત છે. તો આ બધું જાણવું જોઈએ સાહેબ. આપણે નહીં જાણીએ તો આને આ આપણો ધરોહર છે ને, કોઈ હાચવશે નહીં બેન. અને એક સમયે આપણે વિખાઈ જશું બધા. બહુ સરસ છે. એટલે અમે આ બધાને જોડવાની કોશિશ કરી છે. આ મારી ચેનલ છે યુટ્યુબ, હા ઉપરકોટ ગાઈડ પ્રવીણ ગોસ્વામી, આ મારી ચેનલ છે. એટલે હું બધા લોકોને વિનંતી કરું છું કે એકવાર ઉપરકોટ આવો. આ આખો કિલ્લો હેન્ડલ કરે છે ડૉક્ટર રામ સવાણી સાહેબ, હા વાહ વાહ. અને એ સફાઈમાં પૂરતું ધ્યાન રાખે છે. આમાં તમને ક્યાંય ગંદકી લાગી છે સાહેબ? બિલકુલ નહીં, ખૂબ જ ચોખ્ખું અને ખૂબ જ સરસ હતું. બેનો એવું લાગ્યું કે ગંદકી જેવું એકદમ કોઈ ચોખ્ખું, જગ્યા? સરસ, બધી જ વસ્તુ એકદમ નીટ એન્ડ ક્લીન, બહુ જ સરસ. ક્લીન છે ને હું સાહેબ? એક વસ્તુ કહીશ, આપણે એક પીઝા કે એક દાબેલી કે એક પિક્ચરમાં જઈએ છીએ ત્યારે 1000 રૂપિયા ખર્ચી આવીએ છીએ. એના બદલે ખાલી 500 રૂપિયા એ ગાઈડની ખૂબ જ મામૂલી કોસ્ટ છે. એ ખર્ચીને બધાએ ગાઈડ જરૂર લેવો જોઈએ છે આમાં. ઓકે સર, થેન્ક યુ. તો તમે બધા ખુશ થઈને જશો? બિલકુલ એકદમ ખુશ છીએ. અને અમારા બધા સગાવાલા નેટવર્કમાં અમે બધાને રિકમેન્ડ કરશું કે અહીંયા આવે અને ગાઈડ લઈને આ કિલ્લાની ટૂર જરૂર કરે. અને ખાસ પ્રવીણભાઈને ગાઈડ પ્રવીણભાઈને કરજો. ખૂબ ખૂબ એની માટે જ કહેજો કે પ્રવીણભાઈને લાઈક સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ. ઓકે સર, ખાલી એકવાર બોલજો, ગિરનારી મહારાજ કી જય. જય. ગિરનારી મહારાજ કી જય.